હા બેટા સોન તારા ધામધૂમથી બેટા મેં લગ્ન કરાવી આપ્યા બેટા, કારણ કે હું તો તારી માં નવી છું. ત્યારે તું નાની હતી ત્યારે તારી જન્મ દેરાની માં તને મૂકીને ના પંથી ચાલી ગઈ છે. નાનપણથી પાળી પોછી ઉછેરીને તને મેં મોટી કરી બેટા. મારાથી તને કાંઈ કહેવાય ગયું હોય, તને બહુ માર માર્યો મેં બેટા. મારાથી તને કાંઈ કહેવાય ગયું હોય તો મને માફ કરી દે બેટા, મને માફ કરી દે. નહીં માં, માફ આજ તમારે નહીં માં. મારી માં તો મને જન્મ દઈને સ્વર્ગાસી દેવા. તમે નવા માં છો. બાળપણથી તમે મને મોટી કરી માં. મારાથી કાંઈ ભૂલ થઈ હોય માં તો મને માફ કરજો માં. પણ આજ મારા લીલુડા માંડવા હેઠ માં જાણું છું બેટા, મને એક વાતની ખોટ દેખાણી માં. એક વાતનું તને દુઃખ થાય છે બેટા. માં મારા આજ આ લીલુડા માંડવા હેઠ માં મારો એક માડી જાયો વીર નથી માં. જાણું છું બેટા, તારે ભાઈ નથી. જો તારે ભાઈ હોત તો તારા માંડવા નીચે કેવા જીના જીના જવતલ હોમતો હોત બેટા. જાણું છું. એ માડી ના જાયા એ આજ જવતલ વેળા રે વીતી જાય. એ માડી ના જાયા રે એ આજ ચાંદલિયો ઉગ્યો હરણું માડી ના જાયા જવતલ વેલા રે વીતી જાય. માડી ના જાયા એ ચાંદલિયો ઉગ્યો ને હરણું યાઠમો. હા બેટા, જાણું છું બેટા, તારે માડી જાયો વીર નથી બેટા. એ પણ લીલી હજુ નહીં લીંબડી અરે રે ને શીતળ જોને સા. હા બેટા, એ પણ બાંધો વિનાની આપને નડી જોને રોવ્યા છતાંય પોતાની બાઈ એ માડી ના જાયા યાદ તારી બેનડી રોતી જાય. હા માં, એ માડી ના જાયા મુજાસ ને બેટા. એ ચાંદલિયો ઉગ્યો ને હરણું યાદ. હા બેટા, તારો વીરો તો ગયો છે સુંદરી ઓરવા. એ પિતાની પારે વડી માતાની લાડકડી પિયરિયું મેલી દીકરી હાલી રે સાસરે. પિતાની પારે વડી માતાની લાડકડી પિયરિયું મેલી દીકરી ચાલી રે સંસારી. એવા છે સાસુ મારા
અલ્લાહ ખુદા પરવરદિગાર સુલ્લાહ સુભાનલ્લાહ. જુનાગઢનો બાબી સરકાર 70 ખાન 72 ઉમરાઓ છત્રીકડીના રાજપૂતો જુનાગઢની અંદર નોકરી કરે છે. મારો એક હાથ ગીતાજી ઉપર છે, એક હાથ કુરાન ઉપર છે. હિન્દુ હોય તોય ભલે, મુસલમાન હોય તોય ભલે, દરેકને એક સરખો ન્યાય મળે છે. કોણ છે હાજર? પંચાળ વજીર જસમત આહિર રજા લઈને ગયા, પછી નોકરી કરવાને માટે આવ્યા નથી. એના કાંઈ સમાચાર કેમ નથી? તેમના સમાચાર તો ક્યારના આવી ગયા છે મહારાજ. જ્યારે જસવંત આહિર નોકરી આવતા હતા ત્યારે મહારાજ રસ્તામાં તેમનું ખૂન થઈ ગયું છે. પંચાળ વજીર એનો કોઈ વારસદાર છે? મહારાજ તેમના ઘરે એનો જુવાન દીકરો છે. એટલું જ નહીં પરંતુ પાછો સુરવીર છે અને દેવરાજ તેમનું નામ છે. બરાબર છે. તો એને પત્ર લખો કે દેવરાજ દશમતને માલુમ થાય કે તારા આપાની ગયેલી નોકરીનો પટો આજ તને સમર્પણ કરવામાં આવે છે. છોટે વજીર, તારે કાગળ લઈને સમેગા જવાનું છે. દેવરાજ આહિર કાગળ મળતાની સાથે જુનાગઢ બાબી સરકારને ત્યાં નોકરી કરવાને માટે આવી જાય. જાઓ પંચાળ વજીર 25 માણસનો રસાલો તૈયાર કરો. ચાલો આજ મારે ગુરુદત્ત ભગવાનની યાત્રા કરવાને માટે જવું છે. યા અલ્લાહ ખુદા પરવરદિગાર સુલ્લાહ સુભાનલ્લાહ. આમીન આમીન આમીન. દેવરાજ, દેવરાજ, દુઃખની વાદળી વર્ષીને દૂર થઈ સુખની વાદળી જાગૃતિ. દેવરાજ, સત્ય વાત છે મીણા. આપનું કોમળ શરીખું મુખ ઉદાસ કેમ છે દેવરાજ? હોન ઉદાસ રહેવાનું કારણ એ કે વાત સાંભળ્યા પહેલા હૃદય તારું પથ્થરનું કરવું પડશે. હોન બોલો દેવરાજ, શું વાત છે દેવરાજ? હોન વાતમાં બીજું કાંઈ નહીં, પણ જ્યારે 1000 રૂપિયાના રાણી સિક્કા સવાસરની સોનાની વાત આવી ત્યારે મેં પૈસા ક્યાંથી લીધા છે હોન તને ખબર છે? ક્યાંથી લીધા દેવરાજ? આપણા ગામના કોણ કે નગર શેઠ તેમની પાસે 1000 રૂપિયાના રાણી સિક્કા સવાસેર સોનું લીધું છે. એટલું જ નહીં, પણ જ્યાં સુધી પાછળ પૈસાની ભરપાઈ ન થાય ત્યાં સુધી તારે ને મારે તો ભાઈ બહેનના સંબંધ છે. હોન દેવરાજ, લ્યો તમામ મારા ઘરેણા કાઢી આપો. તમે અત્યારે જાઓ. વણિક શેઠના દસ્તાવેજમાંથી આપણે મુક્ત થઈ અને આ મારા ઘરાણે ન્યા આપો. ના હોન ના, હવે તો જેવી ભગવાન મુરલીધર મહારાજની ઈચ્છા, આ ઘરના દાગીના હવે ન દેવા જવાય. પણ દેવરાજ, આજ મોડીઓ અને ચુંદડી તમારા ચરણમાં મૂકીને સોગંદ ખાઉં છું કે જ્યાં સુધી વણિક શેઠના દસ્તાવેજમાંથી આપણે મુક્ત ન થાવી ત્યાં સુધી ખોટા પણ વિચાર લાવું તો મને મુરલીધરના સોગંદ છે. દેવરાજ, વાહ હોન વાહ, ધન્યવાદ છે. પણ હોન જોજે બેનભાઈના સંબંધને કાળો દાગ ન લાગવો જોઈએ. હો ભલે દેવરાજ. સમયના બહુ ઓરડા છે. તારા ઓરડે ઢોલીએ તું સુઈ જા, મારા ઓરડે હું સુઈ જાઉં. ભૂલથી પણ મારા ઓરડે કોઈ દિવસ આવવાની કોશિશ ન કરતી. હોન ભલે દેવરાજ. કોઈ હાજર? દેવરાજનું ઘર આ છે કોઈ હાજર? બેન, જુનાગઢ થી આવું છું. જુનાગઢના નવાબ સરકારે કાગળ આપ્યું છે. જુનાગઢથી કોઈ નવાબ સરકારના કાગળિયા આવ્યા છે.
પણ મને તો દેવરાજે એના ઓરડામાં જવાની ના પાડી છે. મારે દેવરાજના ઓરડામાં કઈ રીતે જવું? હે મુરલીધર, મારી લાજ રાખજે મુરલીધર. જાગો છો દેવરાજ? દેવરાજ જાગો છો? કેમ દેવરાજ, નીંદર નથી આવતી દેવરાજ? હોન, તને ના પાડવા છતાં મારા ઓરડા સુધી આવવાનું કારણ? દેવરાજ, કોઈ જુનાગઢ થી નવાબ સરકારના કાગળ આવ્યા છે અને આ કાગળિયામાં શું લખ્યું છે? એવું બધું તો શું લખ્યું છે સોન? કે મધરાતના સમય કાગળ આવ્યો, કહે એમાં શું લખ્યું છે? દેવરાજ, કાગળ તમને વાંચી સંભળાવું. એ ઊભી રે ઊભી, ઊભી રે ઊભી, ઉગમણે દરબાર રે કાગળિયા આવ્યા રાજના રે લોલ. કાગળિયા આવ્યા રાજના રે લોલ. સોટના પાત્રમાં મારે નિલેશભાઈ, અલ્પેશભાઈ એટલે 100 રૂપિયા મોજના આપે છે. દેવરાજ, આ કાગળમાં મને કાંઈ સમજણ પડતી નથી દેવરાજ. છેલ્લા શબ્દમાં કહીશ કે જુનાગઢ બાબી સરકારના કાગળ આવ્યા છે, કારણ કે જે મારા આપાનું ગામતરું થયું એની નોકરીનો પટ્ટો મને મળે છે, એનો વારસદાર એટલે કે વારસાગત નોકરી મને મળે છે. સોન, તો કેવી ભાગ્યશાળી છો. હમણાં તો આપણા ભાઈ બહેનના સંબંધ બંધાણા અને જુનાગઢના નવાબ સરકારની નોકરી આવી તો આપણે પૈસામાં એને પૈસા કમાય, પૈસામાંથી ભાઈ બહેનના સંબંધમાંથી આપણે મુક્ત થઈ જશું. હોન નહીં દેવરાજ, હું તમને જુનાગઢ નહીં જવા દઉં દેવરાજ. ના હોન ના, નહીં દેવરાજ, ખોટો મને વિલાપ મૂકીને કરમાં. ન જાઓ દેવરાજ. ખોટો વિલાપ કરમાં. હોન અહીંયા પૈસા કમાય, શેઠને પૈસા ભરપાઈ કરી અને આપણા ભાઈ બહેનના સંબંધમાંથી મુક્ત થઈ જશું.
ખોટો વિલાપ ન કર હોન. આમ તો જો દેવરાજ આભમાં કેવી વીજળી ઝબૂકે છે અને તમને હું જુનાગઢ નહીં જવા દઉં દેવરાજ. એ આભમાં એજણી ઝબૂકે વીજળી આજ અમને એ વાલી સરકારી નોકરી રે, ઓ અમને એ વાલી સરકારી નોકરી રે. એ આમને એ આમને વાલા તમારા નીરા ગુલાબી એ નાના મેરે જવા દઉં નોકરી રે. આજ બી જાય એ હાથી ને બી જાય ઘોડલા રે. એ બી જાય એ બી જાય ઘોડલા ના બેસનાર સુબો ગુલામી. એ નાના એ હું રે જવાનો નોકરી એ નાના મેરે જવા દઉં નોકરી રે. આજ બી જાય એ મેડીને બી જાય મારિયા એ રે. ભી જાય મેડીને ભી જાય માલિયા રે. એ બી જાય એ બી જાય મારિયાના બેસનાર સુબો રે ગુલામી. નાના નાના એ હું રે જવાનો નોકરી એ નાના મેરે જવા દઉં નોકરી રે. નાના એ હું રે જવાનો નોકરી એ નાના મેરે જવા દઉં નોકરી રે. હોન ખોટો વિલાપ કરમાં અને મને જવા દે. જય મુરલીધર હોન. જય મુરલીધર દેવરાજ. પણ હોન ઘરનું ધ્યાન રાખજે, આશરાની લાજ રાખજે. એ જય મુરલીધર. જય મુરલીધર દેવરાજ. પંતાળ વજીર, છોટે વજીર, કાગળ દેવાને માટે તું સમય ગાગ્યો, પણ હજી સુધી દેવરાજ કેમ નથી આવ્યો? જુનાગઢ બાબી સરકારને દેવરાજ જસના સલામ આલેકુમ. મારું નામ દેવરાજ જસમત. જસમત આહિરનો દીકરો, તો તારું નામ જ દેવરાજ છે. જય નામદાર. દેવરાજ, તારા આપા જુનાગઢ નવાબ સરકારને ત્યાં નોકરી કરવા આવતા
એટલે મારે ત્યાં નોકરી કરવાને માટે આવતા. વચ્ચે તારા આપાનું અવસાન થયું, જેનું મને બહુ દુઃખ થયું. પણ તારા આપા જસમત પટેલ આ જુનાગઢની અંદર નીતિ ન્યાય ને ધર્મથી નોકરી કરતા હતા. એવી જ રીતે તારે નોકરી કરવી પડશે. તારે મંજૂર છે? જી નામદાર, મંજૂર છે. છોટે વજીર આ તારા આપવાની સીટ આજ હું તને પાછી આપું છું. જી નામદાર. તારે બરાબર નોકરી કરવાની છે. હા હા હા. જુનાગઢની અંદર 70 ખાન અને 72 ઉમરાવો. ખાન એટલે મુસલમાન ભાઈઓ, ઉમરાવો એટલે રાજપૂત ભાઈઓ, હિન્દુ ભાઈઓ. આ જુનાગઢની અંદર નોકરી કરે છે. ઘણા સમયથી મને એક પ્રશ્ન મૂંઝવે છે. આજ મારે પ્રશ્ન તમને પૂછવો છે, એનો તમે મને જવાબ આપશો? તમને બધાને મંજૂર છે ને? બધાને મંજૂર છે ને? છોટે વજીર હે? તો સાંભળો. એક દિવસને માટે અંધાર પછડ ઓઢી હું નગર ચર્ચા જવાને માટે ગયો. હાલતા હાલતા દામાકુંડને કાંઠે ગયો. ત્યારે કોઈ પંડિતો શેનું વાંચન કરતા હતા. મેં જઈને પૂછ્યું, પંડિતો આ તમે શું કરો છો? ત્યારે એ બ્રાહ્મણો મને ઓળખી ગયા. આ તો જુનાગઢના બાબી સરકાર અને આજ દામાકુંડને કાંઠે. હે નામદાર, અમે આ ગીતા ગાયત્રીના પાઠ કરી છે. અમે બ્રાહ્મણ છીએ અને ગીતા ગાયત્રીના પાઠ કરી છે. મેં કીધું શા માટે? કે હિન્દુ ધર્મની અંદર એવું લખ્યું છે કે ગીતા ગાયત્રીના પાઠ કરે ને એને કાશીએ જાય એટલું પુણ્ય મળે. મેં કીધું બરાબર છે. કદાચ કોઈ માણસ અભણ હોય અને એને વાંચતા ન આવડતું હોય તો શું કરવાનું? ત્યારે બ્રાહ્મણો એટલું બોલ્યા કે હે અન્નદાતા, મા બાપની સેવા કરે તોય કાશીએ જાય એટલું જ પુણ્ય મળે. મેં કીધું માવતર કદાચ મરી ગયા હોય તો? ત્યારે પંડિતજીએ કીધું કે સતી નારીના મુખના દર્શન કરે તોય એટલું જ પુણ્ય મળે. તો આ જુનાગઢની અંદર 70 ખાન અને 72 ઉમરાવો, છત્રકડીના રાજપૂતો આજ હંધાય હાજર છે. ઇસ્લામ ધર્મની અંદર પાક ઓરતના દર્શન કરે, મક્કા મદીના હજ પીલવા જાય એટલું જ પુણ્ય મળે. હિન્દુ ધર્મની અંદર સતી નારીના મુખના દર્શન કરે તો કાશીએ જાય એટલું પુણ્ય મળે. તો 70 ખાન અને 72 ઉમરાવો, આમાં કોઈ એમ કયો કે મારા ઘીરે સતી નારી છે, મારા ઘીરે પાક ઓરત છે? પંચાળ વજીર બીડું ફેરવો કે જેના ઘીરે સતી નારી હોય આ કચેરીની મર્યાદા છોડીને જાહેર કરે કે મારા ઘીરે સતી નારી છે. જુનાગઢની અંદર બીડું ફેરવવામાં આવે છે. જેના ઘરે સતી નારી હોય તે મહારાજ જુનાગઢની કચેરીની અંદર જો તમારો હુકમ હોય તો બીજી વાર બીડું ફેરવું. મારો હુકમ છે બીજી વાર ફેરવું. છે કોઈ જુનાગઢની કચેરીની અંદર જેની ઘરે સતી હોય તે બીડું ઉપાડે. બબે વાર બીડા ફેરવા છતાંય કોઈ તૈયાર નથી. જો તમારો હુકમ હોય. આમીન આમીન આમીન. મારો હુકમ છે ત્રીજી વાર ફેરવું. છે કોઈ જુનાગઢની કચેરીની અંદર જે કહે કે મારી ઘરે સતી છે? આમાં જાણવા મળે છે મહારાજ કે આપણે મુસલમાનની અંદર પાક ઓરત હોય છે, પરંતુ હિન્દુ પંચાળ વજીર, જીવાન ઉપર કાબુ રાખજે, બોલતા વિચાર કરજે. તારું અભિમાન ઉતારવા આ દેવરા તૈયાર છે નામદાર. ફરી કચેરીમાં બીડું ઝડપવાને માટે હું તૈયાર છું કે હું દેવરા જસમત સોરઠિયા હિનો દીકરો, મારા ઘરે છે સતીનાર. જો તારા ઘરે સતીનાર હોય તો આ પંચાળ નામનો વજીર આ કરાર કરે છે. અરે હું સાબિત કરું છું કે તારી ઘરે સતી સોન નથી. તું કહે છે કે મારા ઘરે સતી છે,
અને તું કહે છે કે સતી નારી નથી. તમારા બંનેના કરાર થશે અને કરારની અંદર મસ્તક મૂકવામાં આવશે. જો તારા ઘીરે સતી સોન નહીં હોય તો તારે માથું ઉતારી દેવું પડશે, અને કદાચ સતી સોન હશે તો પંચાટ તારે માથું ઉતારી દેવું પડશે. અરે હજી કહું છું, થપી જાઓ. બંનેમાંથી એકની તો હાર થશે, થશે ને થશે. જેની હાર થશે એનું મસ્તક ઉતરી જશે. મંજૂર છે, મંજૂર છે. છોટા વજીર, બંનેના કરારનામા લખાવો. પૈસા ક્યાં કાઢ્યા? લખો, કરાર કરો કે તારે ઘરે સતી નારી છે. નામદાર, ભરી કચેરીમાં અમે ઓડ મૂક્યો કે મારા ઘરે છે સતી નાર, અને આ વાતમાં હું ખોટો પડી જાઉં તો 55 વજીરની તલવાર અને મારું મસ્તક. લખીતીન દેવરાજ જસમત. સહી કરે પંચાળ મહારાજ, સહી કર. પંચાર નામના વજીર સહી કરે છે અને ટૂંક સમયની અંદર દેવરાજની ઘરે જોઈને ખાતરી કરે છે, જો એમના ઘરે સતી સોન હશે તો મારું મસ્તક કપાવીશ, અને કદાચ ન હોય તો એનું મસ્તક મહારાજ હું મારા હાથે કાપીશ. લિખિતાન પંચાર નામના વજીર. લે લો, લે લો. હવે તું જાય છે સમેગા. 15 દિવસની મુહલત આપો. એટલું જ નહીં, 1000 રાણી સિક્કા મળશે, મહારાજ. 2 રંગીલા રથ ચાહીએ મેરે કો. મળશે. એટલું જ નહીં મહારાજ, પરંતુ દેવરાજને તમારે નજર કેદ રાખવું પડશે. એ પણ રહેશે. એટલે મહારાજ, સલામ અલૈકુમ. છોટા વજીર, જ્યાં સુધી પંચાળ નામનો વજીર અહીંયા ન આવે ત્યાં સુધી દેવરાજ આહિર નજર કેદ મારે જોઈએ. ચાલે, મારે નમાજ પઢવાનો સમય થઈ ગયો છે. ચાલો, નમાજ પઢવાનો સમય થઈ ગયો છે. ચાલો નમાજ પઢવાને માટે. આમીન, આમીન, આમીન. આજ નહીં રે દવા દાયા જવનમાં રાત લડી રો પૂરે. મારા ઘરે આજ કાળો કાગડો બોલે છે. નિકે મહેમાન આવશે, હું ઘડીક આરામ કરું. સમય ગાતો ભૂગી ગયો, પણ સોનના ઘરે જાવું કેમ પરવારું? થાતા થઈ ગયું બધું. કદાચ જો તેમના ઘરે સતી સોન છે તો જૂનાગઢની કચેરી અંદર મારું મસ્તક પડશે. પણ કહેવત છે કઈ ધ્યાની કે ગામ હોય, ગામમાં ભલે 5 મિત્ર હોય પણ એકાદો તો દુશ્મન હોય ને હોય. તો 4 દુશ્મનને ગોતું અને જોઉં છું કે જૂનાગઢની કચેરીની અંદર પંચાળ નામનું મસ્તક કેમ ઉતરે છે. કોણ છે હાજર? છોકરી
કોણ છો ભાઈ? તને જોતા એવું લાગે છે કે આ ગામની અંદર ચાલાક અને ચતુર તું હોઈશ. બોલ. તમે ઠેકાણે આવ્યા છે. હે? હા, તમને કેમ ખબર પડી? અરે તમારું મુખ જોયું ને મેં. જ્યારે તમારા મુખના દીદાર કર્યા ત્યારે મને લાગ્યું આખા ગામ. એ નિરાતે બોલવાનું. હા, હું કહું આખા ગામની અંદર આ મીણાનું ઘર છો. ચતુર અને હોશિયાર તમે હશો. હા, બોલો. હું હું કામ? જુનાગઢ થી આવું છું. જુનાગઢ થી આવું છું. પંચાર નામનો વજીર મારું નામ છે. પંચાળ નામના વજીર. હા. અને જુનાગઢ થી આવો છો? હા. અહીં સુધી આવવાનું કારણ? મારે જવું છે દેવરાજના ઘરે. સોનના ઘરે જવું છે મારે. સોનના ઘરે જવું છે, પણ ત્યાં નો જવાય. ત્યાં સકલું ફરકતું નથી. ત્યાં પૂછ્યા વગર કોઈને ઘરમાં નો જવાય. સોન તો સતી છે, એના ઘરે જવાય નહીં. તારી ભલી થાય. કેમ? મેં કરાર કરીને આવ્યો છું. મંડળમાં અરે મંડળમાં નહીં, તો જુનાગઢની કચેરી અંદર કરાર કર્યા કે સતી સોન નથી એમ. તું કહેશ કે કરું ચકલું ફરકતું નથી એટલે હું નો જઈ શકું. એટલે કાંઈ નહીં. તમારે કઈ તકલીફ છે? તકલીફ તો હોય ને. બોલો બોલો. જુનાગઢની કચેરી અંદર દેવરાજ સામે ઓઠ ભેગા છે હા, અને નક્કી કર્યું છે કે મેં સાબિત કરીશ કે દેવરાજના ઘરે સતી સોન છે ઈ નથી. અને તું કહેશ કે સતી સોન, માથાના કરાર કર્યા છે મેં. એટલે તમે કઈ નિશાની માટે આવ્યા છો? મીણા એક કામ કર મારું. હા, હે એક કામ કરીશ. એક ને બે કરું, હે, હોય દામ. પણ એક શરત છે. તને પૈસા હું આપીશ. આ મીણા છે ને, હા. કોઈ દી કઈ મફતમાં કામ કરતી નથી. અરે તને 10,000 રૂપિયા આપીશ. લે 10,000 નો તો મારે આમ તો કેમ ના 2,000? હું મહિનાનો 20,000 પૈસા બોલ તું. પૈસા માંગતા ભૂલ 20 નહીં, રૂપિયા 50,000 થાય. એટલા બધા નો કઈક સસ્તું કર. ખાલી ના તારે નિશાની લેવા એલા તને પૈસા વાલા છે કે તારું માથું વાલું છે? હે મથું વાલું. હે? મીણા હા, છો ચાલક છો તું. 50,000 રૂપિયા મને દો, હા એટલે નિશાની હું લઈ દઉં. ભલે મીણા 50,000 રૂપિયા તને 3 દિવસની મોહલત આપું છું. હા, 3 દિવસ સુધી હું તારા ઘરમાં બેહું. આ મારા ઘરમાં હું? તો પછી મારે હું ક્યાં ગામમાં કોઈને ઓળખું છું. અરે મીણા આ વરસાદ પાણીના માકડ મચ્છર હોય મારે ધર્મશાળામાં કેમ રહેવું? ઈ ભલે તને જે કડી ન્યા રહી જાય, મારા ઘરે કાઈ કામ નથી તારું. એમ હા, કાંઈ વાંધો નહીં. તું મને ભાત તો પગાર દેજે ને ટાઈમે. હા, ટાઈમે ભાત આવી જશે. કાંઈ વાંધો નહીં મીણા. 3 દિવસનો મને ટાઈમ આપો. 3 દિવસની અંદર તું મને સોનના અંગની નિશાની લઈ આવી દે. રૂપિયા 50,000 તને આપીશ. કાઈ વાંધો નહીં. સલામ માલિકો. જય મુરલીધર. દેવરાજ ગયા છે જુનાગઢ. ઘેરે એકલી છું. ચાલ ભોળાનાથની પૂજા કરી, ભોળાનાથની પૂજા કરીને આરામ કરું. क्या रंग भरा है ए दुनिया में भगवान, ए भगवान तुम्हारी नजरों में क्या रंग भरा है दुनिया में भगवान तुम्हारी नजरों में। राम लखन बने वनवासी, सीता जी उनके संग में है। અમારે સોટના પાત્રમાં મારે અલ્પેશભાઈ એને 100 રૂપિયા મોજના આવે છે. राम लखन बने
અને ભોળાનાથની પૂજા કરી હું આરામ કરું. સોનના ઘેરે તો આવી ગઈ, પણ બેન સોન આરામમાં છે. પણ બધાથી પહેલા મને 50,000 રૂપિયા મળવાના છે. એ કામ કરી લો પેલા, નિશાની લઈ લો પેલા. નિશાની મને મળી ગઈ. હવે પંચાલ નામનો વજીર મને મળે ને, પેલા 50,000 લેવા છે, પછી નિશાની દેવી છે. પણ નિશાની મને શું મળે કે સોનની જમણી જાંગ ઉપર 1 રૂપિયા ભાર લાલ લાખ છે. આ નિશાની હું અહીંથી જઈને પંચાલ નામના વજીરને આપું. પણ બેન સોન સુતા છે, એને ખબર કેમ પડે કે બેન મીના આવી હતી? તે માટે બેનને જગાડું. અરે બેન મીણા, કોઈ દિવસ નહીં અને આજ મારા ઘરે આવ બેન. કઈ કામ હતું બેન? અરે બેન કાંઈ કામ નતું. આ જો દળનું દળાવા ગઈ હતી ને, તો મને એમ થયું બેન પાસે આટો મારતી જાઉં. ભલે બેન તું બેસ, તારા માટે ચા પાણી બનાવી નાખું. ના 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 ના. કેમ? કાંઈ બેન, તો મારે છે ને ઉતાવળ છે, ઘરે બધું કામ બાકી છે. અરે ના 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 અરે આપણે બે બેનું જાજા ટાઈમે મળ્યા છીએ, ઘડીક બેસજો ઘડી. ના, બેન સોન તમે કીધું ને એમાં બધું આવી ગયું. મારે છે ને ઉતાવળ છે, મારે જે વાડીએ જવાનું છે, એટલે હું જાઉં છું. હો ભલે. હે મુરલીધર, આ મીણા છોકરી આખા ગામમાં એટલી બધી ખટપટી છે કે ન પૂછો વાત. કોઈ દિવસ આપણા ઘરે આવે નહીં અને આજ મારા ઘરે આવી. હે મુરલીધર, મારી લાજ રાખજે મુરલીધર. મીણા ક્યારની ગઈ છે, હજી સુધી નિશાની લઈને આવી નથી. શું મીણા નિશાની લઈને આવશે? સોનના ઘરે મોટી દેવી ઉપર મોરના ચિત્ર છે અને પિત્તળનો તાળો. આવી નિશાની બધાના ઘરે હોય, બધાને ઘરે ડેલા હોય, બધાને ઘરે પિત્તળના તાળા હોય. અગ્નિ નિશાની છે. અગ્નિ નિશાની જોઈ છે. નિશાની આપું કરી માર જોઈએ 50,000 50,000 સુધી કીધા હતા. 70,000 એમ હા બાકી પાકું. નિશાની જોઈતી છે ને, સોનના અંગની નિશાની જોઈતી છે ને. સોનની જમણી જાંગ ઉપર 1 રૂપિયા ભાર લાલ લાખું છે. પાછો આય. ક્યાં ભાઈઓ? હું જાઉં છું જુનાગઢ. પૈસા દે તો શેના પૈસા? હું છે ના પૈસા 70,000 બાંધાઈ. એમ હા નિશાની ના. મારી પાસે પૈસા તો અડધી અડધી હેરાન થવા આવું. એટલે તો પૈસા નહીં દે એમ. અમને તું રાતે કોકના છોકરા પાસે પૈસા માંગે એટલે હું કાંઈ તારું કઈ ન્યાય છે? આ બાજુ આય. એમ નહીં, પૈસા મારી પાસે તું આ કારા ટીબલા કરી આવું. એટલે મને પૈસા નહીં દે એમ. પૈસા અલ્લાહ અલ્લાહ કર, અલ્લાહ અલ્લાહ કર. પૈસા પૈસા હોય તું અહીંયા આવું. કાંઈ વાંધો નહીં. પલચા નામના વજીર, આજ આખા ગામની બનાવટ હું કરું.
આજ મારી બનાવટ કરીને પંચાલ નામનો વજીર વયો ગયો છે અને એક દિવસના સમયે જો જુનાગઢની કચેરીમાં એનું માથું ન કપાવું ને તો મારું નામ મીણા.